જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંદ 8ના બીજા પાઠમાં તમારું સ્વાગત છે. ફરી સમુદ્ર મંથન કર્યું. હવે એરાવત હાથી નીકળ્યો. તે દેવોને મળ્યો. હાથી સમુદ્ર દ્રષ્ટિનું પ્રતીક છે. સૂક્ષ્મ દ્રષ્ટિ એ આત્મદ્રષ્ટિ છે. સમુદ્ર મંથન આગળ ચાલ્યું. પારિજાત અને અપ્સરાઓ બંને દેવ પક્ષને મળ્યા. પછી સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. દૈત્યોને લાગ્યું કે અમને મળે તો સારું, પણ મળે એવી ઈચ્છા હોય તેને લક્ષ્મીજી મળતા નથી. એ કઈ કોઈને ઈચ્છાને આધીન નથી. લક્ષ્મીજી તો સ્વાધીન ધર્મ છે. તેમણે કહ્યું કે હું જાતે વિજય માળા પહેરાવીશ. લક્ષ્મીજીને વરવા બધા ડોકા લાંબા કરે છે. દેવો, દાનવો, ઋષિ મુનિઓ પણ છે. લક્ષ્મીજી કહે છે કે ઋષિઓ જ્ઞાની છે, તપસ્વી છે, પણ ક્રોધી બહુ છે. કેવળ જ્ઞાન અને તપથી કઈ ફળ મળતું નથી. તેને ભક્તિનો સાથ હોવો જોઈએ. દેવોને જે લક્ષ્મીજી કહે છે કે દેવો મહાપુરુષ ખરા, પણ તેઓ કામનાઓના દાસ છે. આગળ પરશુરામ બેઠા હતા. છે તો ઇન્દ્રિયો પણ નિષ્ઠુર છે, એ ન ચાલે. આગળ માર્કેન્ડ્ય ઋષિ બેઠા હતા. તેજસ્વી ને રૂપાળા, પણ એ તો લક્ષ્મીજીની સામે જોતા નથી. માર્કંડેય સારું લક્ષ્મી સામે જુએ. એમને લક્ષ્મીનું મોહ નથી. એમનું મન તો કૃપામાં ચોટેલું છે. એકવાર તુકારામની ગરીબ સ્થિતિ જોઈ શિવાજી મહારાજે તુકારામને સોના મહોરથી ભરેલો થાળ મોકલ્યો. ત્યારે તુકારામ મહારાજે કહ્યું કે પહેલા હું લક્ષ્મીજીની પાછળ પડેલો ત્યારે તે મને મળેલી નહીં. હવે જ્યારે ચિત્ત ભગવાનની પાછળ લાગેલું છે ત્યારે મને વિઘ્ન કરવા આવી છે. એમ કહી તેઓએ સોના મહોરનો સ્વીકાર ને કર્યો. થાળ પરત મોકલ્યો. ભક્ત જાણે છે લક્ષ્મીના મોહમાં ફસાય તો ભગવાનને ખોઈ બેસવું. આ તો કોઢું દઈને કઢું કાઢી લેવા જેવી વાત છે. એમાં ભક્તો ફસાયો નથી, એટલે કે નિરુદ્ધર્મીનો નંજ મળે. પણ ભક્તિના ઉદ્ધમમાં રાત દિવસ ડૂબેલા ભક્તે લક્ષ્મીજી મળતા નથી. આગળ ભગવાન શંકર બિરાજતા હતા. લક્ષ્મીજી કહે છે શિવજીનો સ્વભાવ મંગળ છે અને પણ વેશ અમંગળ છે, એટલે ત્યાં એમનું મન ઠર્યું નહીં. શિવજી પાસે નારાયણ ભગવાન વિરાજતા હતા. લક્ષ્મી ત્યાં થંભી ગયા. ત્યાં તેમનું મન ઠર્યું. લક્ષ્મીજી નારાયણને વર્યા. ફરી સમુદ્ર મંથન કર્યું. મંથન કરતા વારુણી મંદરા નીકળ્યા. દેવી નીકળી તે દૈત્યોને પક્ષમાં ગયા. ખૂબ પીવો દારૂ તે દૈત્યોને લક્ષણ બની ગયો. પછી મંથન કરતા ધન્યવંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. દૈત્યોએ ખડો ખેંચી લીધો. પહેલા પીવું, હું પહેલા પીવું એવો અમૃત માટે દૈત્યો ઝઘડો કરવા લાગ્યા. જેના ઘરમાં કલક કંકાશ થાય તે ઘરના રહેવા વાળા કોઈને જ્ઞાન અમૃત, ભક્તિ અમૃત મળતું નથી. અમૃત પીવાથી આ શરત છે. ત્યાં ભગવાન નારાયણ મોહિની રૂપે પ્રગટ થયા. મોહિનીનું રૂપ જોઈને દૈત્યો કહેવા લાગ્યા, આહા ક્યાં રૂપ, અતિ સુંદર. મોહિની એ મોહનું રૂપ છે. મોહિનીમાં આસક્ત બને એને અમૃત મળતું નથી. અરે હાથમાં આવેલું અમૃત તે ખોઈ બેસે છે. સમુદ્ર આંખમાં જે છે એનો અધરોપ મનુષ્ય વસ્તુમાં કરે છે. બાકી સુંદર તો શ્રી કૃષ્ણ જ છે. જગતમાં જે કઈ સુંદર છે તે શ્રી કૃષ્ણની સુંદરતાને કારણે સુંદર લાગે છે. મોહિનીનો મોહ થાય તેને અમૃત મળતું નથી. પણ મનમોહન શ્રી કૃષ્ણમાં જેનું મન ફસાય તેને અમૃત મળે છે. તેના હાથમાં ન હોય તો આવી મળે છે. ભક્તિ સિદ્ધ થયા વિના ભગવાન મળતા નથી, અને સ્વરૂપ આશક્તિ વગર તે સિદ્ધ થતી નથી. માટે કરવાનું કામ એક જ છે, ભક્તિ. ભક્તિની મોહિની લાગે તો ભગવાન વસાય છે. આંખમાં કામ રાખી જગતને જોશો તો મોહ થશે, અને આંખમાં ઈશ્વરને રાખશો તો મોહનો નાશ થશે. ભક્તિની ભરતી થશે તો મોહમાં ઓટ આવશે. કોઈને થશે ક્યાં દૈત્યોની વાત છે ને, હું ક્યાં દૈત્ય છું. પણ દૈત્યો કોણ? પર સ્ત્રીનું ચિંતન કરે તે દૈત્ય. મોહિની નારાયણનું સ્વરૂપ જોતા દૈત્યોને મોહ થયો. મોહિની હસતા હસતા કહે, હું તમારું કલ્યાણ કરવા આવી છું. કારણ કે દૈત્યોને અમૃત ન મળે તેમાં જ તેઓનું કલ્યાણ છે. અમૃત મળશે તો તેનું અભિમાન વધશે, પાપ વધશે. જે દૈત્યોને હાથમાં અમૃતનો ઘડો હતો તેના તરફ મોહિની જુએ છે. દૈત્ય પ્રસન્ન થયો, બોલ્યો, દેવીજી આ ઘડો તમને ભેટ આપું છું, કૃપા કરી સ્વીકાર કરો. તેને વિચાર કર્યો કે દેવજી મારા ઘેર આવશે. મોહિની નારાયણ પૂછ્યું, ઘડામાં શું છે? દૈત્યે કહ્યું, અમૃત છે. દેવી કહે, ઓહ બહુ સરસ, લાવો હું તમને વહેંચી આપું. દૈત્યે ઘડો દીધો. મોહિની ભગવાન દૈત્યોની અને દેવોની જુદી જુદી પંગત કરી. એક બાજુ દેવો બેઠા છે, બીજી બાજુ દૈત્યો બેઠા છે. મોહિની પ્રથમ દૈત્યોના મંડળમાં ગયા. દૈત્યોને કહે, તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે, પરંતુ ઉપરનું પાણી જેવું પાતળું અમૃત છે. ખરેખર એ અમૃત નથી. તે પહેલા દેવોને આપી દો અને નીચેનું ચકોતર માલ તમે લોકોને પીવડાવીશ. બિચારા મોહાદપ થયેલા તે બોલવા લાગ્યા, અચ્છા અચ્છા, તરમાલ અમારા
ये रखना, अपना हाथे एक ટીપું પીવા મળશે તો એ ઘણું છે. બિચારા મોહમાં ભાન ભૂલેલા નહીં. અમૃતમાં ઉપરનું અમૃત શું, પાણી જેવું અમૃત અને જગતો અમૃત શું, પણ બાહ્ય સૌંદર્યમાં ફસાયેલું વિવેક ખોઈ બેસે છે. તે પછી મોહિની ભગવાન દેવોને અમૃત પાવા લાગ્યા. દેવો બહુર નામના એક દૈત્ય હતો. તેણે વિચાર્યું કે આમાં કઈ કપટ છે. આવો વિચાર કરી રાહુ દેવોની પંગતમાં ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવીને બેઠો. પંગતમાં વિષમતા ન થાય એટલે કે દૈત્ય છે એમ જાણવા છતાં મોહિની તેને અમૃત પાયું. ભોજનમાં વિષમતા ન કરો, પંગતમાં વિષમતા કરે તેને સંગ્રહણીનો રોગ થાય છે. મનનો માલિક ચંદ્ર છે, ચંદ્ર એ મનનું સ્વરૂપ છે. બુદ્ધિનો માલિક સૂર્ય છે, સૂર્ય એ બુદ્ધિનું સ્વરૂપ છે. હાથથી જીભથી મનુષ્ય ભક્તિ કરે છે ત્યારે વિજય રાહુ જલ્દી વિઘ્ન કરવા આવતો નથી, પણ જ્યારે મન અને બુદ્ધિને પ્રભુના ધ્યાનમાં સ્થિર કરે ત્યારે રાહુ વિઘ્ન કરવા આવે જ છે. મન બુદ્ધિને ભક્તિરૂપ અમૃત મળે તો રાહુથી સહન થતું નથી. ચંદ્ર સૂર્યની વચમાં ખસી જઈને દૈત્ય રાહુ અમૃત પીવાની લાગ્યો. એ પછી જોઈએ ભગવાનને સુદર્શન ચક્રથી તેને માથું ઉડાવ્યું, એટલે કે જ્ઞાનરૂપી સુદર્શન ચક્રથી વિશે રાહુને ઉડાડવો જોઈએ. એકલા જ્ઞાનથી કાંઈ વળતું નથી. એ રાહુ અમર રહેલો છે. ઈશ્વર અનુગ્રહ કરે છે ત્યારે જ મન નિષ્ક્રિય બને છે. ગીતાજી કહે છે કે વિષયોમાંનો રાગ, વિષયોમાંની આસક્તિ અને તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. કૃપા થાય ત્યારે જ મટે છે. દૈત્યો ભગવાનની વિમુખ હતા, એટલે કે તેઓને અમૃત મળ્યું નહીં, માટે સંસારની મોહિનીમાં ફસાશો નહીં. ફસાશો તો ભક્તિરૂપી અમૃત મળશે નહીં. આમ મોહિની ભગવાને બધું અમૃત દેવોને પીવડાવી દીધું અને ખાલી ઘડો દૈત્ય પાસે પછાડ્યો. દૈત્યો કહે, દગો દગો, વિષ્ણુ સાડી પહેરીને આવ્યો, તને શરમ નથી? કે પછી દેવ દૈત્યનું ભયંકર યુદ્ધ થયું. દૈત્યનો પરાજય થયો. સંસારની મોહિની જે ફસાય છે તે દૈત્ય છે. દૈત્યનો પરિશ્રમ તપ સંસાર સુખ માટે જ હશે. રાવણે ક્યાં ઓછું તપ કર્યું હતું? હિરણ્યકશિપુએ ક્યાં ઓછું તપ કર્યું હતું? પણ તેઓનું તપ ભંગ માટે હતું, ભગવાન માટે ન હતું. નારદજી કૌતુક બહુ એટલે કે દોડે કૈલાસ. ત્યાં જઈ શિવજી કહે, મોહિની નારાયણના દર્શન કરવા ઝટઝટ વૈકુંઠ જાઓ. એટલે શિવજી વૈકુંઠ આવ્યા. ભગવાનને કહે કે તમારું મોહિની સ્વરૂપ જોવું છે. પ્રભુએ લીલા કરી. એક સુંદર બગીચો દેખાયો. ત્યાં એક અતિ સુંદર સ્ત્રી હાથમાં દડો લઈ રમતી હતી. ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા. જ્ઞાન ગંગા સાથે માથે અને ધર્મ ઉપર સ્વારી કરે છે, તેને કામ શું અસર કરે છે, પણ ભગવાનની માયાને કરવી બહુ મુશ્કેલ છે. ગીતામાં ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મારી આ ગુણમય માયાને તરવી બહુ જ મુશ્કેલ છે, પરંતુ જે મારા શરણે આવે છે તેને તરી શકે છે. શિવજી વિચાર્યું કે દર્શનમાં આટલો આનંદ આવે છે તો મિલનમાં કેટલો આનંદ આવશે. એટલે કે મિલન માટે આતુર થયા અને દોડ્યા. તે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. હરિહરનું મિલન થયું. હરિહર તત્વ એક જ છે. પછી શિવજી કૈલાસમાં આવ્યા. ઋષિઓને બોધ આપ્યો કે મારા શ્રી કૃષ્ણની માયા સર્વને નચાવે છે, માટે મન ઉપર વિશ્વાસ ન રાખો. આ માયા ક્યારે ખાડામાં ફેંકશે તે કહેવાય નહીં. જીતેન્દ્રિય છું એવો ફાંકો રાખશો નહીં. આમ શિવજી મનુષ્યને સમજાવે છે કે હરિસ્મરણ અને હરિકીર્તનથી મનુષ્ય મોહિનીના મોહમાંથી બચી શકશે. મોહિની એટલે કે ભગવાનની માયા, એને તરવાનું રેજીપેજીનું કામ નથી. દ્રઢ મનોબળવાળા પરાક્રમી ભક્તોનું જ કામ છે. બાકી મોટા મોટા સંત મહાત્માઓ ભગવાનની માયા જોઈ ગાથા ખાઈ જાય છે, તો સામાન્ય માણસનું શું ગજું? તે પછી સુખદેવજી પરીક્ષિત રાજાને વામન ભગવાનની કથા સંભળાવી. દેવ દૈત્યોનું શુદ્ધ યુદ્ધ થયા પછી દૈત્યો શુક્રાચાર્યના શરણે ગયા. શુક્રાચાર્યની મદદથી દૈત્યોનું બળ વધ્યું અને પછી જ શુક્રાચાર્ય બલિને કહ્યું કે વિશ્વજીત યજ્ઞ કર. બલિએ વિશ્વજીત યજ્ઞ કર્યો. તે યજ્ઞમાં સર્વજીત રથ નીકળ્યો. જે શુક્રની સેવા કરે તે બલિ બને છે. શુક્ર શક્તિ તત્વ છે, જેના આધારે શરીર બન્યું છે. બ્રહ્મચર્યની સેવા કરો તો બલિ થશો. શુક્રાચાર્ય એટલે કે સંયમ. બ્રહ્મચર્યની સેવા કરવાથી એટલે કે સંયમ બ્રહ્મચર્ય પાડવાથી દૈત્યો બલિ થયા, બળવાન થયા. બલિએ સર્વ વિષયોનો યજ્ઞમાં હોમ કર્યો. સંયમ રૂપી અગ્નિમાં સર્વ વિષયનો હોમ કરી બલિ જીતેન્દ્રિય બન્યો. એને બળવાન થયેલા બલિને શુક્રાચાર્ય પોતાનું બ્રહ્મ તેજ આપ્યું. બલિ રાજાએ દેવોને પ્રભાવ કર્યો અને સર્વનું રાજ મેળવ્યું. પછી બલિ ઇન્દ્રાસન ઉપર બેઠું. શુક્રાચાર્ય વિચાર કરે છે કે બલિ અશ્વમેઘ યજ્ઞ કરે તો સ્વર્ગનું રાજ્ય કાયમને માટે મળે. યજ્ઞ કરવા બલિ રાજા ભૃગુકચ હાલના ભરૂચ તીર્થમાં આવ્યા. દેવોની વિચાર હાલત જોઈ દેવોની માતા
અદિતિને બહુ દુઃખ થયું. તેમણે કશ્યપ પાસે માંગ્યું કે મારા છોકરાનું સ્વર્ગનું રાજ્ય પાછું મળે તેવું વરદાન આપો. કશ્યપ કહે છે, આવી બાબત પ્રભુ પર છોડવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દેવી, તમે ફાગણ મહિનાના વિધિપૂર્વક વ્રત નામનું વ્રત કરો તો પરમાત્મા તમારા ઘેર પુત્ર રૂપે આવશે. અદિતિ અને કશ્યપ ગૃહાશ્રમી છે. બંને પતિ પત્ની પ્રભુ ભક્ત છે. આવા ગૃહાશ્રમીને વગર યોગાભ્યાસ યોગનું ફળ મળી શકે. ગૃહાશ્રમ તો જ યત્ર યોગ કરી શકતા નથી, પણ યોગનું ફળ આપવા વાળો છે. ગૃહાશ્રમ 11 ઇન્દ્રિયોને કાબુમાં રાખવી પડે છે. ગૃહાશ્રમમાં ધર્મ મુખ્ય છે, ભોગ નહીં. આજે તો રાજા ઘોડા પર બેસતા છે, કારણ કે ઘોડાને કાબુમાં રાખવા લાગે. પકડતા આવડતી નથી. જેની લગામ પોતાના હાથમાં નહીં તે ગૃહાશ્રમ ખાડામાં પડે. શાસ્ત્રમાં ગૃહાશ્રમના ઘણા વખાણ કર્યા છે. નિંદક કામ વાસનાથી કરે છે. મહાત્માએ તો ત્યાં સુધી કહે છે કે ગૃહાશ્રમીનો આનંદ અનેક વખત યોગીઓને આનંદ કરતા પણ ચડિયાતો છે. સ્ત્રી કે પુરુષ કોઈની નિંદા કરતા નથી. નિંદા કેવળ વાસનાની કરાય છે. કશ્યપ અદિતિનો ગૃહાશ્રમ દિવ્ય હતો. બંને પવિત્ર જીવન ગાળી તપસ્યા કરતા હતા. તેથી પ્રભુને થયું કે આજે હું તેમના ઘેર જન્મ લઉં. અદિતિ એટલે કે અભેદ વૃદ્ધિ બ્રહ્માકાર વૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ રૂપ થાય છે. કશ્યપ એ મને જેની મનોવૃત્તિ બ્રહ્મકાર બની છે તે કશ્યપ છે. સ્ત્રી જો અદિતિ બને અને પુરુષ જો કશ્યપ બને તો એને ઘેર ભગવાન અવતાર લે છે. ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. યોગ્યોને બ્રહ્મ ચિંતન કરતા બ્રહ્મ થઈ શકે છે, પરંતુ પવિત્ર ગૃહાશ્રમી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે. દેહ દ્રષ્ટિ થશે ત્યાં સુધી કામ તમારી પાછળ છે. માટે કામનો વિનાશ કરવો હોય તો દેહ દ્રષ્ટિ રાખવાને બદલે દેવ દ્રષ્ટિ રાખો. દેવ દ્રષ્ટિ કેન્દ્ર બદલાવાનું છે. દ્રષ્ટિ એની છે, પણ ક્યાં કયા કાચમાંથી કઈ તરફ જોવાય છે તેના પર આધાર છે. ભાગવત પરમહંસોનું શાસ્ત્ર છે, તે દ્રષ્ટિતા છે. જગત બગડ્યું નથી, મનુષ્યની આંખ અને મન બુદ્ધિ બગડ્યા છે. તું મારા કાળિયાનો સુધાર, તારા આંખ મન બુદ્ધિને સુધાર તો જગત સુધરી જશે. કોઈને બ્રાહ્યાકાર જોશું નહીં. એક વખત જનક રાજાના દરબારમાં અષ્ટાવક મુનિ પધાર્યા. તેમણે 8 અંગ વાંકા જોઈ બધા હસવા લાગ્યા. અષ્ટાવક્ર પણ તેથી હસવા લાગ્યો. જનક રાજા તેમને પૂછે છે, તમને સર્વ તો તમારું વાંકું શરીર જોઈને હસે છે, પરંતુ અહીં શા માટે હસો છો? અષ્ટાવક્ર બોલ્યા, મેં માન્યું હતું કે જનક રાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ વિરાજે છે, પરંતુ અહીં તો બધા ચમાર ભેગા થયા છે. કોઈને હું હસું છું. શરીર તો જેવું છે એ તમારું છે, તેવું જ મારું છે. તમારા આકાર કરતા મારા આકારનું જરી જુદા પડ્યા છે તેમ જોયું, પણ બીજે કોઈ જોયું? તમે જોવાનું જોયું, તેથી મને હસવું આવ્યું. તમે બ્રહ્મચર્ય દ્રષ્ટિવાળા છો, હું કૃતિને જુઓ. મનુષ્ય પેટે કેવળ આકૃતિને શું જુઓ છે? દિતિ એટલે કે ભેદ બુદ્ધિ, અદિતિ એટલે કે અભેદ બુદ્ધિ, બ્રહ્માકાર વૃત્તિ. દિતિ એટલે કે ભેદ બુદ્ધિમાંથી હિરણ્યકશિપુ અને હિરણ્યકશિપુ જેવા રાક્ષસોના જન્મ થાય છે. અદિતિ એટલે કે અભેદ બુદ્ધિમાંથી ભગવાન વામન જન્મે છે. જગતને ભેદભાવથી જોશો નહીં, જગતને અભેદ ભાવથી જોવાનું છે. આકાર કે એ કિંમતની વસ્તુ નથી. સોનું એ કિંમતી વસ્તુ છે. કિંમત સોનાની મળે છે, આકારની નહીં. માટે મૂળ પદાર્થ જોવો. એક મહાત્મા પાસે સોનાનો ગણપતિ અને સોનાનો ઉંદર હતું. શરીર વૃદ્ધ થયું. મૂર્તિ પાસે ચેલાઓ ઝઘડો કરશે, તેથી મહાત્મા વિચાર્યું કે આ મૂર્તિઓ વેચી ભંડારો કરીશ. મૂર્તિઓ વેચવા લઈ ગયા. ગણપતિની મૂર્તિ 10 તોલાની હતી, ઉંદરની મૂર્તિ 11 તોલાની હતી. સોની કહ્યું કે ગણપતિની કિંમત 1000 અને ઉંદરની 1100 રૂપિયા. મહાત્મા કહે, ગણપતિ તો માલિક દેવ છે, તેની કિંમત ઓછી કેમ આપે છે? સોની કહે, હું તો સોનાની કિંમત આપું છું, માલિક દેવની નહીં. મને ગણપતિ નથી, આ ઉંદર નથી, આ સોનું છે. તેમ જ્ઞાની પુરુષો આકારને જોતા નથી. જ્ઞાની પુરુષો સૃષ્ટિને નિર્વિકારને જુએ છે. સર્વેમાં એકને નિહાળો. અદિતિને પતિમાં પણ પરમાત્માના દર્શન થતા હતા. જે વસ્તુનું મન વારંવાર ચિંતન કરશે તેનો આકાર મનમાં સ્થિર થઈ જશે. એક જ સ્વરૂપનું વારંવાર ધ્યાન કરો, સ્મરણ કરો, ચિંતન કરો તો તેને સ્વયંમય બની જશે. એક શેઠ કાશ્મીર ગયા હતા. ત્યાં તેમણે પુષ્કળ ગુલાબનું ફૂલ જોયા. શેઠના મનમાં દ્રવ્યો હતા, એટલે કે શેઠને થયું કે ગુલકંદની ફેક્ટરી ખોલી હોય તો વેપાર સારો ચાલે. શેઠની આંખમાં કેવળ દ્રવ્યનો ભાવ હતો. તેમને બધે પૈસો જ દેખાય. તેવી રીતે દ્રષ્ટિને ભક્તમય બનાવશો તો દ્રષ્ટિ જ્યાં જશે ત્યાં ભગવાન દેખાશે. ગોપીની દ્રષ્ટિ પરમાત્મામાં જ હતી. કૃષ્ણ મથુરામાં વિરાજતા હતા ત્યારે ગોપીને શ્રી કૃષ્ણના ગોકુળમાં જ દેખાય છે. ઉદ્ધવન કહે છે કે ગોપીને બધું જ કૃષ્ણ શ્યામ શ્યામ દેખાય છે. કુંજન શ્યામ, યમુના શ્યામ, ગંગા શ્યામ, ઘનશ્યામ, શિવનું કંઠ શ્યામ, બધે શ્યામ રંગ જ છે. હવે કશ્યપ નો અર્થ જુઓ. એ શબ્દને ઉલટાવો તો થશે પશ્યક. ઉપનિષદ ક નો અર્થ કર્યો છે ઈશ્વર. ક એટલે કે ઈશ્વર અને શ એટલે કે જો સ્વરમાં ઈશ્વરને જુએ તે કશ્યપ.
કશ્યપની વૃત્તિ બ્રહ્મકાર બની ત્યારે ભગવાનને પ્રગટ થવું પડ્યું. ગૃહાશ્રમ ભક્તિમાં બાધક નથી પણ સાધક છે. બાધક એ ગૃહશક્તિ, ગૃહાશ્રમ કામ શક્તિ, દ્રવ્યાશક્તિ, વિજય શક્તિ બાધક છે. સંસારના વિષયોમાં સાચું સુખ હોય તો બધું છોડી મનુષ્યની નિંદ્રાની જરૂર શા માટે? વિષયોને ત્યાગ કરી મનુષ્યની નિંદ્રાની ઈચ્છા થાય છે તે બતાવે છે કે વિષયોમાં સુખ નથી. જેમ અન્નનું સેવન કરો છો તેમ વારંવાર સત્સંગની જરૂર છે. શરીર માટે અન્ન છે તેમ આત્મા માટે સત્સંગ છે. પ્રભુ કહે છે કે હું અંતર્યામી રૂપે સ્વરૂપના તેમાં વિરાજુ છું. તેમ છતાં જો જીવ દુઃખી હોય તો એમાં દોષ કોનો? પાસે લાખનો હીરો હોય પણ તેની કિંમત ખબર ન હોય તો દોષ કોનો? આ દુઃખ અજ્ઞાનનું છે. બ્રહ્મરૂપી વૃત્તિ આ અજ્ઞાન તેમજ દુઃખનું નિવારણ કરશે. ભગતનું અંદરનું નિરાકરણ અને બહારનું સાકાર સ્વરૂપ એકત્ર થશે ત્યારે વામનજી ભગવાન પ્રગટ થશે. અદિતિ પ્રયોવ્રત કર્યું ત્યારે અદિતિને સ્વપ્નમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. ભગવાને કહ્યું મારા ચતુર્ભુજ સ્વરૂપને નિહાળો અને મારા ચતુર્ભુજ સ્વરૂપનું ધ્યાન સતત તમારા પતિના શરીરમાં કરશો તો હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. એક અને કશ્યપનું નારાયણ ધ્યાન કરે છે. અદિતિ અને કશ્યપની વૃત્તિ નારાયણ બની ગઈ ત્યારે નારાયણ પધાર્યા. ભાદરવા સુદ બારસ મધ્યકાળે માતા અદિતિ જન્મમુખ વામન ભગવાન પ્રગટ થયા. કશ્યપ દોડતા વામન ભગવાનના દર્શન કરવા આવ્યા. માતા પિતાને ભાન કરાવવા ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું. હૃદયમાં આનંદ સમાતો નથી. ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદૃશ્ય હતું અને 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા હતા. સુંદર લંગોટી પહેરી છે, દિવ્ય તેજ છે. બ્રહ્માદિક દેવોએ કશ્યપને ધન્યવાદ આપ્યો કે તમારો ગૃહાશ્રમ સફળ થયો. આજે તમે જગતના પણ પિતા બન્યા છો. વામનજી બાળલીલા કરી નથી કારણ કે પ્રગટ થયા ત્યારે તે 7 વર્ષના હતા. 7 વર્ષના વટુક વામનજી જનોઈ આપવાનો નિર્ણય થયો. બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે છે ત્યારે તેને બ્રહ્મ સંબંધ થાય છે. જનોઈનો મંત્ર પિતા પુત્રને કહે છે આજથી તું મારો નહીં, આજથી તું ઈશ્વરનો થયો. તે દિવસે છેલ્લું માતા સાથે ભોજન કરાવવામાં આવે છે. જનોઈ આપ્યા પછી મા બાપ પણ બદલાય છે. પિતા થાય છે સૂર્યનારાયણ અને માતા બને છે ગાયત્રી માતા. જનોઈએ વેદોએ આપેલી ચપરાસ છે. એ ચપરાસ પહેરી જીવ કહે છે હવે હું નારાયણનો સેવક છું. શસ્ત્રોક્ત સંસ્કાર કરવાથી જીવની શુદ્ધિ થાય છે, તેનો નિષ્ઠુર ભાવોની ઉન્નતિ થાય છે. પણ સંસ્કારની પરંપરા આજે નષ્ટ થઈ તેથી સંયમ અને સદાચાર નષ્ટ થાય છે. જનોઈ હાથે બનાવવા જોઈએ. સૂતરને 96 વખત લપેટવું જોઈએ. વેદો, કર્મ અને ઉપાસનાનો મંત્ર 96 છે તે ભણવાનો અધિકાર તેથી મળે છે. વેદના મંત્ર 1,00,000 છે. 4,000 મંત્રો સંન્યાસી માટે છે. બાકીના 96,000 કર્મો અને ઉપાસના મંત્રો છે. જનોઈને બનાવનાર બ્રહ્મ અને ત્રિગુણાતીત કરવાનું વિષ્ણુને છે. જનોઈને ગાંઠ આપનાર શિવજી અને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી છે. એક એક ધાગામાં એક એક દેવીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. તેથી તેને લોઢાનો સ્પર્શ ન કરાવવો. જનોઈ હેતુ ચાવી લટકાવવા માટે નથી. વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે. અદિતિએ લંગોટી આપી છે. ધરતી આસન, બ્રહ્માએ કમંડળ, સરસ્વતી જપમાળા અને કુબેર ભિક્ષાપાત્ર આપ્યું છે. પ્રાતઃ સંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય છે. મધ્યાહનથી સંધ્યા નષ્ટ અણજળનો દોષ કરે છે. ત્રિકાળ સંધ્યાથી સૂર્યનો જપ કરતા જગદંબા ગાયત્રીનું ધ્યાન કરવાનું છે. સંધ્યામાં ગાયત્રી માતાને આવાહન કરવાનું હોય છે. માતા તમે મારા હૃદયમાં પધારો, મારું રક્ષણ કરો. સંધ્યામાં કર્ષમણ કરવાનું હોય છે, ધ્યાન કરવાનું હોય છે. ઉત્તમ સંધ્યા આકાશમાં નક્ષત્રો હોય ત્યારે કરવામાં આવે છે. નક્ષત્ર ને દેખાતું હોય અને સૂર્યનારાયણ બહાર ના આવ્યા હોય તો ત્યારે સંધ્યા કરે તો મધ્યમાં સંધ્યા, સૂર્યોદય પછીની તે અધમ સંધ્યા છે. બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપે છે કે આજથી મુસાફરી માંગવાની, મધુ કરીને અન્નમાં મધુરતા છે. તે પછી બ્રહ્મચારીના ધર્મો સંભળ્યા. બ્રહ્મચર્ય નષ્ટ થયો ત્યારથી તેને દુર્દશા છે. બ્રહ્મચર્યનું પરંપરા નષ્ટ થાય ત્યારથી તેમને દુર્દશા થઈ છે કે બ્રહ્મચર્યના પાલન